વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકતાનગર આજે માત્ર પર્યટન કેન્દ્ર જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક બની ગયું છે। તો દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ દરરોજ અહીં આવી રહ્યા છે, ત્યારે આવા સમયે અહીંની ઇમારતોને આદિવાસી સંસ્કૃતિના રંગોથી સજાવનાર કલાકાર છે છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના પરેશ રાઠવા। વર્ષ 2020થી પરેશ રાઠવા એકતાનગરની વિવિધ સરકારી ઇમારતોમાં ચિત્રો દ્વારા આદિવાસી જીવનની ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે જિલ્લાના એકતાનગર ખાતે આવી રહ્યા છે, જેમના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પરેશભાઈ રાઠવા દ્વારા વિશેષ પિઠોરા પેઇન્ટિંગ બનાવાયું છે, જેમાં પ્રકૃતિ, માનવ જીવન અને સરદાર સાહેબના એકતાના સંદેશને સુંદર રીતે દોરવામાં આવ્યા છે। તો પિઠોરા ચિત્ર નહીં પરંતુ પ્રાચીન લિપિનું જીવંત સ્વરૂપ છે, એમ કહેતા પરેશભાઈ જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં પિઠોરા ચિત્રોને માત્ર કળા નહીં પરંતુ લખાણ તરીકે માનવામાં આવે છે। તો રાઠવા સમાજના લોકો આ ચિત્રોને વાંચી શકે છે કારણ કે તેમાં દરેક આકૃતિનો પોતાનો અર્થ અને સંદેશ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કલા અને સંસ્કૃતિ આ દેશની મુખ્ય ઓળખ છે। આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ અને કલા એ દેશ વિદેશની અંદર એ આદિવાસી કલા સંસ્કૃતિ હોય કે અન્ય કલા સંસ્કૃતિ હોય, એ દરેક સંસ્કૃતિ એ વિશ્વ પ્રસિદ્ધ છે। અત્યારે હું જે આ પાછળ નિહાળી રહ્યા છો એ અમારી એ પરંપરાગત કલા સંસ્કૃતિ છે। છેલ્લા 32 વર્ષથી હું આ આદિવાસી કળા હું મારા સમાજની સાથે રહીને કરું છું। આમ તો હું પિઠોરા લખારા છું, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામનો વતની છું, અને આ કળાને મારા સમાજની અંદર જે પિઠોરા બાબા પિઠોરા દેવની જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા 30 વર્ષથી લખી રહ્યો છું। પરંતુ આજે મને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે, ત્યાં ગાડી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે, ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે અહીં નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે, એ મને એક ગૌરવ થાય છે। આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા 30 વર્ષથી કરું છું, અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે પદ્મશ્રી એવોર્ડથી મને 2023ની અંદર સન્માનિત કર્યા। એ હું એક સમાજનો એક મારા રાઠવા આદિવાસી સમાજનો એક નિમિત્ત બન્યો છું, અને સંસ્કૃતિ હું અહીં આગળ જે આપ નિહાળી રહ્યા છો એ કરી રહ્યો છું। આવનારા ભવિષ્યની અંદર આ જ કળા સંસ્કૃતિ હું આવનારી પેઢીને પણ શીખવી રહ્યો છું અને શીખવાડીશ પણ ખરી, અને સતત હું આ અવિરત કામ કરતો રહીશ। રંગો પ્રકૃતિનું એક પ્રતીક છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો ટ્રી ઓફ લાઈફ છે। ટ્રી ઓફ લાઈફનો મતલબ કે ઝાડનું એક જીવન। તો ઝાડના જીવનની અંદર પશુ પંખી એક સાથે રહે છે, જેમાં મધમાખી પણ હોય, તમામ જે પ્રકૃતિ સાથે જીવન જીવે છે તે જીવોને અહીંયા આગળ ઝાડની અંદર સંપીને રહેતા મેં બતાવ્યા છે। બાજુમાં તમે જોશો મોર છે, તો મોર એક પ્રકૃતિનો એક સુંદર રંગબેરંગી જેમાં અસંખ્ય રંગો ત્યાં ભરેલા છે, તેને છૂટા કરવા પણ આપણા માટે મુશ્કેલ છે। એ પ્રકૃતિ સાથે રહીને એ મોર કિલોલ કરતો હોય છે, અને એનો અવાજ પણ જે કલા એક સંગીત એ અવાજ જે છે એ ખૂબ જ સુંદર હોય છે, અને આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દેતો હોય છે। એ જે પ્રકૃતિની અંદર રહેલા બીજા જીવો છે તે પણ પ્રકૃતિની સાથે રહીને એ પ્રફુલ્લિત કરતા હોય છે વાતાવરણને। અને એ જ વસ્તુને લઈને મેં અહીંયા ગાડી આદિવાસી જે ભારતના આદિવાસીઓની 4 કલાઓ જે છે, જેમાં મધ્યપ્રદેશનું ભીલ પેઇન્ટિંગ છે, તેમજ મહારાષ્ટ્રનું વાલી પેઇન્ટિંગ છે, તેમજ ઓરિસ્સાનું શોરા પેઇન્ટિંગ, અને આપણી અહીંની જે રાઠવા કલા સંસ્કૃતિને પણ મેં અહીંયા આગળ દર્શાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, અને પ્રકૃતિની સાથે જોડીને એક આખો ચિત્ર મેં તૈયાર કરેલું છે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।